હેલો દોસ્તો, કેમ છો તમે બધા? તો આજે આપણે 2 મિનિટમાં બનીને તૈયાર થઈ જતી સરસ મજાની એવી કંઈક યુનિક રીતે મેગી બનાવીશું. તો મેગી બનાવવા માટે આપણે અહીંયા એક કઢાઈમાં 1 ચમચી તેલમાં થોડું એવું બટર નાખી તેની અંદર ઝીણું કટિંગ કરી લસણ અને મરચાં નાખી તેલમાં સાતળી લઈશું. પછી આપણે તેમાં થોડોક શાકભાજી જેમ કે ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, મરચાં, થોડા વટાણા એડ કરી તેને સરસ રીતે સાતળી લઈશું. પછી આપણે તેમાં મસાલા જેમ કે મીઠું, હળદર, મેગી મસાલો, પછી તેમાં અંદર ધાણા જીરું એડ કરીને બધા મસાલાને સરસ રીતે એકદમ મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીને તેને 4 થી 5 મિનિટ માટે આપણે સરસ રીતે ઉકળવા દઈશું અને વચમાં હલાવતા જઈશું, કારણ કે નીચે ચોંટી ન જાય. તે સરસ રીતે ઉકળી જાય પછી તેમાં આપણે આપણી મેગી એડ કરી દઈશું. મેગી એડ કરીને થોડી વાર માટે હલાવી લઈશું. પછી આપણે તેમાં વઘાર કરીશું. તેમાં એક કઢાઈમાં થોડું એવું તેલ ગરમ કરી તેની અંદર ઝીણું સમારેલું લસણ, થોડું એવું બે લાલ મરચું પાવડર એડ કરીને મેગીની અંદર નાખી દઈશું. પછી ઉપરથી લીલા ધાણા નાખીને સરસ રીતે બધું મિક્સ કરીને હલાવી લઈશું. પછી આપણે તે જોઈ શકો છો કે આપણી મેગી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે બનાવવાની ટ્રાય એકવાર જરૂર કરજો, તો તમને પણ મજા આવશે. ઓકે, થેન્ક યુ.